ખાલી બ્રેક ખોલવાની, આગળવાળો હેડે ને એટલે થોડી થોડી ખોલતા જાઓ બ્રેક. ખોલો બ્રેક. ચાલો દે. ચાલો દે. હવે એક્સિટર પર જાઓ. ધીરે ધીરે આપો એક્સિટર. આપો એક્સિટર ધીરે. હા સરસ. જવા દે. બંધ થઈ જશે. સ્લો શાંતિથી થોડી થોડી બ્રેક દબાવવાનું ચાલુ કરી દો. થોડી થોડી બ્રેક રાખ. ઊભા રહેવાનું, આપણે જવાનું નથી. કર બ્રેક કેમ? હા બહુ ત્યાં જઈને ઊભા રહેવાનું. ઉતાર ના કરે. હવે આ બાજુ રાખ થોડી. હવે આ બાજુ દર્પણમાં જોઈને દબાવવાની. જવા દે. ધીરે બસ ઊભી રાખ. હા એકદમ ધીમે ધીમે જવા દે. જવા દે. થોડી રાઈટ કર. સ્લો સ્પીડ ઓછી. હા બસ જવા દે. સીધી ચાલુ જ છે તું ત્યાં જવા દેજે. જવા દે દીદી. સ્ટેરિંગ ખુલ્લા હાથથી પકડવાનું, બહુ ટાઈટ નહીં હો. હા થોડી રાઈટ લે. પેલી ગાડી છે ને બ્લેક કલરની, સ્લો અંદર લે થોડી રાઈટ. હા જવા દે. જવા દે. જવા દે. જવા દે. આપો એક્સિટર. થોડું એક્સિટર આપો નોર્મલ. હો આપો એક્સિટર. સ્લો થોડી થોડી બ્રેક રાખો. બરાબર. હવે ખોલો બ્રેક. એક્સિટર આપો થોડું. આપ થોડું એક્સિટર. જવા દે. નોર્મલ બ્રેકથી ચાલે. ચાલો દે. ચાલો દે. જવા દે. અને એક્સિટરનો પગ થોડો નીચો રાખવાનો, બહુ એટલો ઉપર નહીં. હા હજુ નીચો. હજુ હા બસ. જવા દે. આપો એક્સિટર. એટલે શું પેલો પગ આખો ઉપર હોય ને તો વધારે એક્સિટરનું દબાણ આવે, અને પેલો નીચે હોય ને તો ધીરેથી પુશ થાય એક્સિટર. ખ્યાલ આવે? જવા દે. થોડી રાઈટ લે આ ગાડીથી આમ અંદર. હા ઊભો રહેશે એટલે. હા થોડી થોડી અંદર દબાવી દઉં. હા થોડી થોડી અંદર દબાવો. બસ સ્લો ધીમે ધીમે રાખો. આટલી બરાબર છે. સ્લો એ ઊભો રહેશે ગમે ત્યારે. હવે બાજુમાં રિક્ષા છે તો રિક્ષાને જોવાનું. નજર સ્લો. એનું નક્કી નહીં એટલે આપણે એ પ્રમાણે ટાર્ગેટ રાખો કે રાઈટમાં લેવાય એવી નહીં. સ્લો ગમે ત્યારે ગમે તે વચ્ચે ઘૂસે એટલે કોઈ નક્કી નહીં. જવા દે દીધે. સરસ. હવે ક્લિયર છે. હવે થોડું એક્સિટર આપીને લઈ લે. જવા દે થોડું. પછી ડાબી બાજુ રાખ. આપો એક્સિટર. આપો એક્સિટર. જવા દે. આપો એક્સિટર. હવે આવું ક્લિયર આવે ત્યારે એક્સિટર આપવાનું. આપતી તારે એક્સિટર. હવે આપો. આપો સ્પીડ. જવા દે. જવા દે. આપો એક્સિટર. થોડું એક્સિટર આપો. આપો એક્સિટર. જવા દે. જવા દે દીધું. નહીં જવાય. સ્લો કરી દે. હવે ધીરે આજો. વાંધો નહીં. એવું ચિસ્કારા પાડવાની જરૂર નહીં. આ બાજુ રાખો પટ્ટાના લેનમાં જ. બસ જો. બસ સ્લો. હવે થોડી થોડી બ્રેક કર. બસ થોડું થોડું નોર્મલ એક્સિટર આપ. જવા દે દીધી. સ્લો. જવા દે. આપ થોડું. આપણે શું કહ્યું લેફ્ટ રહેવાનું, તો ધીમે ધીમે આમ ગાડી જાય તો પછી એ બાજુ જતી રહે ને એટલે આમ રહેવાય. જો ખ્યાલ આવે? એટલે આ બાજુ કોઈ જલ્દી ઘૂસે નહીં. આ રીતે રાખવાની. જવા દે ધીરે ધીરે. સ્લો કે આ બધા ધીરે ધીરે ખૂણેથી આગળ જ આવે. આમ દબાઈ રાખ. બસ જો આ પટ્ટે દબાઈને ચલાય. આપ એક્સિટર. એટલે આ બાજુ કોઈ જલ્દી બહુ ઓછા નીકળે. ખ્યાલ આવે? જવા દે.